પ્રવેશોત્સવના ઢોલ નગારા વચ્ચે શિક્ષણની કરુણ હકીકત. કરજણમાં એક શિક્ષકના ભરોસે બનતું ભવિષ્ય તો ક્યાંક મંદિર બન્યું વિદ્યાનું મંદિર. એક તરફ રાજ્ય સરકાર કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણના ગુણોત્તર વધારવાના દાવા કરે છે, તો બીજી તરફ કરજણ તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓની વાસ્તવિકતા સરકારના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી રહી છે. કાગળ પર શિક્ષણની ગાથા ગવાઈ રહી છે, પરંતુ ધરાતળ પર બાળકોનું ભવિષ્ય એક જ શિક્ષક અને અપૂરતી સુવિધાઓના ભરોસે લટકી રહ્યું છે. કરજણ તાલુકામાં કુલ 105 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાંથી આશરે 11 જેટલી શાળાઓ એવી છે કે જ્યાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષક 1 અને ધોરણ 5. હવે એક જ વ્યક્તિ 5 અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે, તે સૌથી મોટો પ્રશ્ન છે. લતીપુર, ટીંબી, આલમપુરા કોલોની, કલ્લા, હિરજીપુરા, રોપા, સોમજ દેલવાડા, કરણ, નાની કોરલ, લતીપુરા અને ભરથાલી જેવી શાળાઓમાં અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે અભ્યાસ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તો એક જ વર્ગખંડમાં અલગ અલગ ધોરણના બાળકોને બેસાડીને શિક્ષણ આપવામાં આવે છે. વ્યંગ છે કે સરકાર કહે છે બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ અહીં તો સ્થિતિ એવી છે કે એક શિક્ષક બનાવશે ગુજરાત, તો કેવી રીતે આગળ વધશે ગુજરાત? શિક્ષણવિદોનું માનવું છે કે પ્રાથમિક કક્ષાએ બાળકોને વ્યક્તિગત ધ્યાન અને યોગ્ય માર્ગદર્શન મળવું જરૂરી છે, પરંતુ જ્યારે એક શિક્ષકને 5 ધોરણો વચ્ચે દોડધામ કરવી પડે, ત્યારે બાળકોના અભ્યાસની ગુણવત્તા ઉપર સીધી અસર થવી સ્વાભાવિક છે. હું લતીપુર ટીંબી ગામેથી બોલું છું. પ્રાથમિક શાળા, મારું નામ કામિલ પઠાણ છે અને મારી શાળા પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ સુધી ચાલે છે. જે છેલ્લા 1 વર્ષથી એક જ શિક્ષક કાર્યરત છે. પહેલા 2 શિક્ષક હતા, અત્યારે અમારી માંગણી એક જ છે કે 2 શિક્ષક હોય. એક શિક્ષકને સરકાર અલગ અલગ કામગીરી આપે છે, જैसे SIR, વસ્તી ગણતરી, તો છોકરાઓનું ભણતર બગડે છે. એટલે બસ અમારું એક જ કહેવું છે અને એક જ માંગણી છે કે બીજો શિક્ષક અહીંયા નિવૃત્ત કરે. બાળકો 30 થી 35 બાળકો છે અમારી શાળામાં. છેલ્લા 1 વર્ષથી કોઈ ટીચર છે નથી, એક જ ટીચર છે. જે ગામ એ રજાઓ પર હોય યા તો ગવર્મેન્ટની કોઈ કામગીરીમાં હોય, ગામની વસ્તી ગણતરી છે, SIR છે, બીજું કામગીરી હોય, તો છોકરાઓનું ભણતરનું શું? તો બસ અમારી એક જ માંગણી છે કે છોકરાઓનું ભવિષ્ય કેવી રીતે સુધરશે, કેવી રીતે ભણશે? કોઈ શિક્ષક જ છે નથી, એટલે બસ સરકારને એક જ છે કે બીજો શિક્ષક અમને આપે. હું કલ્લા ગામથી હું કિરણભાઈ છું. એક જાગૃત નાગરિક તરીકે હું આ એક પ્રાથમિક શાળાનું કલ્લામાં કહેવા માંગુ છું કે ઘણા સમયથી આ સ્કૂલની અંદર એક જ શિક્ષક છે અને સરકાર પ્રવેશ ઉત્સવ અને બધા પ્રોગ્રામો કરે છે, પણ અધિકારીઓ પણ આવે છે, બધા જ આવે છે, નેતા બી આવે છે, પણ આ વસ્તુ એમનીથી જોવાતી નથી. 1-2 વર્ષથી આ સ્કૂલની અંદર એક જ શિક્ષક બનાવે છે અને સંખ્યા 44 છે. કેટલા ધોરણ સુધીની શાળા છે? 1 થી 5. શું સમસ્યા થાય છે? સમસ્યા એવી છે સાહેબ, એક જ ધોરણની અંદર એક જ શિક્ષક છે, તો આ છોકરાઓ ભણશે કેવી રીતે? એમના ભવિષ્યનું શું થશે? બીજી તરફ કરજણ તાલુકાના બચાર પ્રાથમિક શાળાની સ્થિતિ પણ ચોંકાવનારી છે. અહીં વિદ્યાર્થીઓને પોતાના વર્ગખંડમાં નહીં, પરંતુ પંચાયત ઘર, મંદિર તેમજ બચેલા 2 ઓરડામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. અંદાજે 115 જેટલા વિદ્યાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. વિદ્યાના મંદિરની વાતો તો ઘણી થાય છે, પરંતુ અહીં તો ખરેખર બાળકો માતાજીના મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, કારણ કે 1 વર્ષ પહેલા શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ નવી શાળાઓનું બાંધકામ શરૂ થઈ શક્યું નથી. સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો નવી શાળાને મંજૂરી મળી ગઈ છે, તો 1 વર્ષથી કામ શરૂ કેમ થયું નથી? બાળકોના ભવિષ્ય કરતાં ફાઇલોના પાના વધુ મહત્વના બની ગયા છે કે શું? આ સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હેમંત માછીને ટેલિફોનિક પૂછતા કરજણ તાલુકાની 105 શાળાઓમાં અંદાજે 85 જેટલા શિક્ષકોની અછત છે, જેના કારણે આ સમસ્યા સર્જાય છે. જ્યારે બચાર પ્રાથમિક શાળાના મકાન અંગે તેમણે જણાવ્યું હતું કે
જર્જરિત સ્થિતિને કારણે જિલ્લા કક્ષાની સૂચના મુજબ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને નવી શાળાને મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જ્યાં બાળકોનું ભવિષ્ય ઘડાવવાનું હોય ત્યાં વર્ષો સુધી રાહ કેમ જોડાવવામાં આવે છે? જો સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત, ઓરડાઓનો અભાવ અને મૂળભૂત સુવિધાઓની કમી રહેશે તો વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળશે, તેમાં નવાઈ શું? શિક્ષણ ક્ષેત્રની આ હકીકત સરકાર તંત્ર માટે ચેતવણીરૂપ છે, કારણ કે દેશનું ભવિષ્ય કહેવાતા બાળકોને જો ગુણવત્તાસભર શિક્ષણ નહીં મળે તો વિકાસના તમામ દાવાઓ માત્ર કાગળ પૂરતા જ રહી જશે. હું બચાર ગામનો વતની પટેલ વિમલભાઈ કાંતિભાઈ. બચાર ગામની પ્રાથમિક શાળા છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં હતી, તે તોડી નાખી. મંજૂરી મળવા પાત્ર હતી, મંજૂરી મળી પણ હજી લગી એનું કામ ચાલુ થયું નથી. બચાર સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે બધા વધારે સંખ્યામાં છે. પ્રાથમિક શાળાના જે 2 રૂમ છે એની અંદર એ લોકો બેસે છે અને એ જર્જરિત હાલતમાં છે. એ રૂમ પણ અત્યારે અમે પંચાયતમાં અને વેરાઈ માતાના મંદિરની અંદર બેસાડી અને ભણવાનું ચાલુ રાખે, જેથી કરીને વહેલી તકે આ મંજૂરી મળેલ સ્કૂલ છે તેનું બાંધકામ ચાલુ થાય. પિન્ટુભાઈ, જે રીતે આ કરજણ તાલુકાની અંદર એટલે કે 11 જેટલી શાળાઓની અંદર શિક્ષકોની ઘટ છે, પણ મહત્વની વાત એ છે કે એક ગામ એવું છે જેની પ્રાથમિક શાળા જે તોડી પાડવામાં આવી હતી 1 વર્ષ પહેલા, જે નવીન બનાવવામાં નથી આવી. હાલ વિદ્યાર્થીઓને અગવડતા એવી પડી રહી છે મંદિરની અંદર અભ્યાસ કરી રહ્યા છે. એ જિલ્લા પંચાયત, જે તમે જે વિસ્તારની વાત કરી રહ્યા છો, એ જિલ્લા પંચાયત ત્યાંના જિલ્લાના પ્રમુખ છે અત્યારે જે ચૂંટાયેલા છે તે. અગાઉ ત્યાંની એક ભૂગોળ પરિસ્થિતિની પણ વાત કરું તો શિક્ષણ સમિતિના ચેરમેન પણ ત્યાંના જ હતા. છતાં પણ બચાર ગામની જે શાળા છે ત્યાંના વિદ્યાર્થીઓને એ જર્જરિત સ્કૂલનું કહી અને ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે અને એ બાળકોને આજે માતાજીના સરને માતાજીના મંદિરમાં ભણવાનો વાળો આવ્યો છે. એટલે પ્રાઇવેટીકરણ તરફ આ જિલ્લા પ્રમુખ પણ લઈ જઈ રહ્યા હોય એવું દેખાય છે. અને છેલ્લા એમના જ વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓ, મને જાણ છે ત્યાં સુધી 11 જેટલી શાળાઓ એવી છે જે 1 થી 5 ધોરણની અંદર શિક્ષક જ નથી. એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવી રહ્યું છે અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લી 11 શાળાઓની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ કહેવાય, જેમની અંદર એમના મત વિસ્તારની અંદર જ આ અંધારપટ છે. દીવા નીચે જાણે અંધારું હોય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. શું માંગ છે તમારી? આ જે 11 શાળાઓ છે તેમજ આ જે ડિમોલેશન કરી નાખેલી શાળા છે એની તાત્કાલિક ધોરણે આ છોકરાઓને પૂરતી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેનાથી જે 1 થી 5 ધોરણની અંદર શિક્ષકોની જે જરૂરિયાત છે એ વહેલામાં વહેલી પૂર્ણ થાય.